वासी खबर। वेट 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 बीच में न्यूज गड़बड़ कानली वासी खबर तारीख 45/46/2047 સમીના તળાવમાં લાગી આગ બચવા માછલીઓએ નજીકના ઝાડ પર લીધો આશરો। સમીના સમસારમાંથી 3 મરદા ભાગી છૂટ્યા છે। પોલીસ તેમની શોધખોળમાં છે। મરદા હોટલમાં ચોરી કરતા પકડાઈ ગયેલ છે પણ પોલીસનો પત્તો નથી। રાધનપુર મહેસાણા હાઈવે પર કીડી અને હાથી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। હાથીનું ઘટના સ્થળે મૃત્યુ, કીડીનો આકસ્મિક બચાવ। સૂત્રોના જણાવ્યા અનુસાર કીડીએ હેલ્મેટ પહેર્યું હતું। બાસ્પા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 80 કિલો સોના સાથે એક માખીની ધરપકડ। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલ અકસ્માતમાં એક નાની ઉંમરના ડોશીમાનું મૃત્યુ। કાનપુરની એસબીઆઈ બેંકમાં મોડી રાતે થઈ ચોરી, જેમાં 2 ગધેડા પાસબુક મશીન લઈને ફરાર। કાશ્મીરના જંગલોમાં લાગી આગ બુઝાવવા પેટ્રોલનો કર્યો છંટકાવ, આગ થઈ બેકાબુ। મુર્દોની ભૂખ હડતાલ જારી, એમની માંગ છે કે બધા જ કબ્રસ્તાનમાં એસી અને કુલર લગાવવામાં આવે। मौसम विभाग आयकर विभागे करी भविष्यवाणी। भारतना मोटा शहरों दिवसे देखाई सके छे तारा। कालथी 5 दिवस सुधी सूरजे पोतानो टाइम बदलीने रात्रे 2 वागे उगवानी कही जाहेरात। भारतना उत्तरी भागमां रास्ता पर ट्राफिक जाम, तेना कारणे कालथी वाहन आकाश पर चलाववा विनंती। आज राते थई सके छे गुलाब जामुननो वरसाद। પોતપોતાનો ઘરની છત પર પોતપોતાનું મોઢું ખોલીને બેસવું અને ફાયદો ઉઠાવવો। દિલ્હીના કિસાન ભાઈઓને ભારે માંગ, એમના ટ્રેક્ટરમાં પંખાઓ લગાવવા જોઈએ જેથી અમારા ખેડૂત આકાશમાં પર ખેડી કરી શકે। મોડી સાંજે 9:01:08 પર 4 રસ્તા પાસે ચાની ટપરી પર ચાયના કપમાં ડૂબી ગયો ડોસો। આ નવા વર્ષની ખુશીમાં રાધનપુર મેટ્રોનો એલાન, ટિકિટ પર મુસાફરી કરનારને 5000 રૂપિયાનો નકદ ઇનામ આપવામાં આવશે। થેન્ક યુ।